નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને દવા, ખાતર અને બિયારણ વિશે સરળ માહિતી જે ખેડૂતોને કાયમ ઉપયોગી થતી હોય છે, તો જાણો સંપૂર્ણ માહિતી। મગફળી જે બિયારણ છે જે 22-40 કિલોની બેગ આવે છે, સંશોધન 2010-11માં જૂનાગઢથી કરવામાં આવેલ છે। ઉત્પાદન 21 થી 22 મણ એક વીઘે, પાકવાના દિવસો 120 દિવસ, વાવણી અંતર 60/10, બીજ દર 18 થી 20 કિલો એક વીઘે, ખાતરનું પ્રમાણ N 2 કિલો, P 4 કિલો, K 8 કિલો એક વીઘે, GG20 કરતાં રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, GG20 કરતાં વજન વધારે ધરાવે છે। સૌથી વધુ વજન ધરાવતી જાત તેલનું પ્રમાણ 51.62%। એવી રીતે સેન્દ્રિય ખાતર જે 100 કિલોની થેલી આવે છે, વાવણી પહેલાં પાયાના ખાતર તરીકે આપી શકાય છે। વાવણી પછી પાક ઉગ્યા પછી છોડની બાજુમાં પણ આપી શકાય છે ભેજ હોય ત્યારે। એ રીતે સેન્દ્રિય ખાતર છે ઘન જીવામૃત IBNM। આ ખાતરને 200 લીટર પાણીમાં ડ્રમમાં 5 કિલો પાવડરને મિશ્રણ કરવી અને ઓગાળી દેવું। દ્રાવણને 5 દિવસ સાયડામાં રાખી 2 થી 3 વખત વાર હલાવો। આ દ્રાવણને 10 દિવસ સુધી રાખો પછી ઉપયોગમાં લેવું। છંટકાવ, ફૂગ કે જંતુ જોવા મળે તેને અટકાવવા માટે એક પંપમાં 5 લીટર દ્રાવણ પ્લસ 10 લીટર પાણી મિશ્ર કરી છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે। પિયત સાથે અને થડ પાસે ડ્રિંચિંગ પણ કરી શકાય છે। ખાતર કે માટી સાથે મિશ્ર કરી આપી શકાય છે। માઇક્રોરાજા ફાયદાકારક ફૂગ છે, નુકસાન કરતી ફૂગને ખાઈ જાય છે, છોડના મૂળ સાથે સહજીવી છે, જમીનમાંથી ફોસ્ફરસ અન્ય તત્વો છોડને આપે છે અને પાણીના શોષણમાં વધારો કરે છે, છોડના વિકાસમાં મદદ કરે છે, ઉપજમાં વધારો કરે છે। આ પાવડર ફૂગ ખાતર માટી સાથે મિશ્રણ કરી છોડની બાજુમાં આપો જમીનમાં ભેજ હોય ત્યારે। વર્ટિસિલિયમ લેકાની પાવડર આવે છે, ચૂસિયા પ્રકારની જીવાતમાં ઉપયોગી છે, દાખલા તરીકે સફેદ માખી, થ્રિપ્સ, મિલીબગ વગેરે। એક પંપમાં 50 થી 60 ગ્રામ પાવડર ઉમેરી છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે। વધારે ઉપદ્રવ હોય તો દર 15 થી 20 દિવસે છંટકાવ કરવો। ટ્રાયકોડર્મા વિરિડી પાવડર છે, સફેદ ફૂગ, મૂળનો રોગ, ઉગસુકના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે। 1 કિલો પાવડર 250 થી 300 કિલો માટી અથવા ખાતરમાં મિશ્રણ કરી જમીનમાં ભેજ હોય ત્યારે આપો અથવા એક પંપમાં 100 ગ્રામ મિશ્ર કરી છોડની બાજુમાં થડમાં આપવાથી આ સફેદ ફૂગ કે મૂળનો રોગનું નિયંત્રણ કરી શકાય છે। લિક્વિડ કોન્સોટિયા જે જૈવિક NPK છે, જમીનમાં અલભ્ય NPKને લભ્ય સક્રિય કરે છે અને છોડને ઉપયોગી કરે છે। એક પંપમાં 40 થી 50 ml મિશ્રણ કરી છંટકાવ કરવો અથવા પિયત સાથે પણ ટીપે ટીપે જવા દેવું। 300 ml NPKને 30 થી 40 કિલો માટી ખાતર સાથે મિશ્રણ કરી વાવણી પહેલાં 24 કલાક જમીનમાં આપી શકાય છે। આટલા વર્ષો આપણે યુરિયા, DAP જે રાસાયણિક ખાતરો આપેલા છે તે જમીનમાં
છોડને જરૂરિયાત હશે તેટલા લીધા હશે. બાકીના જે વધારાનો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે તે જમીનમાં જમા થયેલો હશે, જે છોડને ઉપયોગમાં આવતો નથી, જે અલભ્ય તરીકે હોય છે. તો આ લિક્વિડ કોન્સર્ટિયા એનપીકેની બોટલ આપવાથી તે વધારાનો પડેલ એનપીકેને લભ્ય સક્રિય કરી અને છોડ ફરી લઈ શકે છે. એલ ફોર્મ બેક્ટેરિયા આવે છે. બધા પાકમાં ઉપયોગી છે. ઠંડી જગ્યાએ બોટલને સાચવી રાખવી. ગરમી કે સૂર્યપ્રકાશ ન આવે તે રીતે. 500 ml એલ ફોર્મ બેક્ટેરિયાને 50 કિલો માટી ખાતર સાથે મિશ્ર કરી વાવણી પહેલાં અથવા પાક ઉગી ગયા પછી આપો. 200 લીટર પાણીમાં 500 ml એલ ફોર્મ મિશ્ર કરી છંટકાવ કરો. ફળ કે ફૂલ અવસ્થામાં સવાર કે સાંજના સમયે છંટકાવ કરો. જમીનની ભૌતિક, જૈવિક ગુણધર્મોને સુધારે છે. છોડને પોષક તત્વો પૂરા પાડે છે. પાણીના પીએચ આંક અને ઉત્પાદનમાં સુધારો કરે છે. રાસાયણિક ખાતરથી બગડેલ જમીનમાં સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. નીમ ઓઇલ પાન ખાનાર ચૂસ્યા પ્રકારની જીવાત માટે નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે સફેદ માખી, મિલીબગ, થ્રિપ્સ. એક પંપમાં 60 થી 70 ml મિશ્ર કરી છંટકાવ કરવો. છંટકાવ સવારના કે સાંજના સમયે કરવો. પીએચ સાથે પણ આપી શકાય છે. 15 દિવસે એવા 3 છંટકાવ કરવા અને વધારે ઉપદ્રવ હોય તો 7 દિવસે છંટકાવ કરવો. એક પંપમાં 1 શેમ્પૂની પડીકી નાખવી જેથી દવા છોડ સાથે ચોંટી જાય છે. મગ વાવેતર સમય ચોમાસું 15 જૂનથી 15 જુલાઈ. ઉનાળુ મગ હોય તો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ. બિયારણ 1 વીઘામાં 4 થી 5 કિલો. જાત છે ગુજરાત મગ 2, 4, 6, 7 વગેરે. ઉત્પાદન 1 વીઘામાં 300 થી 40 કિલો અંદાજિત મળે છે. પાકવાના દિવસો 60 થી 65 દિવસમાં મગ પાકી જાય છે. અડદ વાવેતર વિસ્તાર 1 જુલાઈથી 15 ઓગસ્ટ ચોમાસું. 15 ફેબ્રુઆરીથી 30 માર્ચ ઉનાળુ. બિયારણ 1 વીઘામાં 3 થી 4 કિલો. જાત છે ગુજરાત અડદ 1, T9, TPU 4 વગેરે. ઉત્પાદન 1 વીઘામાં 12 થી 18 મણ. પાકવાના દિવસો 60 થી 70 થી 80 દિવસમાં પાકી જાય છે. દિવેલા GCH 7 સંશોધન 2007માં દાંતીવાડીમાંથી કરવામાં આવેલ હતું. વાવેતર સમય 15 ઓગસ્ટ આસપાસ. બિયારણ 1 થી 1.5 કિલો વીઘે. જાત GCH 7, 8, 9 વગેરે. પ્રથમ વીણી 110 થી 20 દિવસે આવે છે. ઉત્પાદન 1 વીઘામાં 30 થી 40 મણ મળતું હોય છે. પ્રોમ ખાતર ફોસ્ફરસની વધુ માત્રાવાળું જૈવિક ખાતર એટલે પ્રોમ ખાતર. પ્રોમમાં છાણિયું ખાતર પ્લસ PSB પ્લસ રોક ફોસ્ફેટ અથવા હાડકાનો પાવડર આ બધાને મિશ્રણ કરી પ્રોમ ખાતર બનાવવામાં આવે છે. સેન્દ્રિય ખાતરની જેમ જ ઉપયોગ કરવો. વાવણી પહેલાં અથવા પછી પણ ઉપયોગ કરી શકાય. બ્યુવેરિયા બાસિયાના ઉપયોગી મિત્ર ફૂગ છે. બધા કીટકોના નિયંત્રણ માટે ઉપયોગી છે. 50 થી 100 કિલો માટી ખાતર સાથે મિશ્ર કરી આપી શકાય છે. પીએચ સાથે પણ આપી શકાય છે. દ્રાવણ બનાવીને 50 થી 60 ml એક પંપમાં મિશ્ર કરી પણ આપી શકાય છે. PSB કલ્ચર આ જીવાણુ માટીમાં રહેલ
નિષ્ક્રિય ફોસ્ફરસને સક્રિય બનાવે છે. ફોસ્ફરસ સક્રિય થઈ છોડને સરળતાથી મળે છે. પીએચ સાથે ટીપે ટીપે આપી શકાય છે. માટી ખાતર સાથે મિશ્ર કરી પણ આપી શકાય છે ભેજ હોય ત્યારે. નેનો યુરિયા. યુરિયા થેલીનું નાનું સ્વરૂપ એટલે નેનો યુરિયા. બધા પાકમાં નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા ખૂબ જ ઉપયોગી છે. બધા પાકમાં ઉપયોગી છે. એક પંપમાં 50 થી 60 ml મિશ્ર કરી છંટકાવ કરો. 500 ml 1 એકરમાં ઉપયોગ કરી શકાય છે. છંટકાવ કરતી વખતે બધા પાન આખો છોડ પલળી જાય તે રીતે છંટકાવ કરવો. એલફોર્મ બેક્ટેરિયા વિશે આપણે અગાઉ વાત કરી છે. લિક્વિડ કોન્સન્ટ્રેટિયા વિશે પણ આપણે અગાઉ વાત કરેલ છે. પાક સંરક્ષણ સાધન કંપની આલાપ ટાંકી 100 લીટર બેટરીવાળો પંપ છે જે સબસિડીમાં મળે છે. ફેરોમોન ટ્રેપ. ગુલાબી ઈયળના નર ફૂદા મોટા પાયે પકડી શકાય છે અને ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. ઉપદ્રવ હોય તો ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ 40 નંગ ગોઠવવા. 1 વીઘામાં 10 નંગ ગોઠવવા. ફેરોમોન ટ્રેપમાં 15 દિવસે લ્યુર બદલવી. કપાસના છોડની ઊંચાઈથી 1 થી 2 ફૂટ ઊંચાઈએ લગાવવા. આજુબાજુના તમામ ખેડૂતો સામૂહિક ધોરણે લગાવે તો વધારે ફાયદો થશે. લ્યુર. જે ફેરોમોન ટ્રેપમાં લગાવવામાં આવે છે જે દવા એને લ્યુર કહેવામાં આવે છે. ફેરોમોન ટ્રેપમાં લગાવવાની લ્યુર એટલે દવા છે. આ લ્યુરની સુગંધથી નર ફૂદા આકર્ષાય નજીક આવે છે અને લ્યુરને સ્પર્શ થવાથી ફેરોમોન ટ્રેપમાં પકડાય છે. શક્ય હોય ત્યાં સુધી લ્યુરને દવા સ્પર્શ કર્યા વગર લગાવવી. ક્લોરોપાયરીફોસ. પાક મગફળી. ઉપયોગ ડોળ ઉધઈના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. માપ છે એક પંપનું. છોડની બાજુમાં આગળની નોઝલ ખોલી મૂળમાં દવા ઉતારવી. 20 થી 25 ml દવા અને 2 ચમચી સાફ પાવડર મિશ્રણ કરી ને છંટકાવ કરવાથી ડોળ ઉધઈના નિયંત્રણ કરી શકાય છે. પ્રોફેનોફોસ. ચૂસ્યા પ્રકારની જીવાત માટે ખૂબ જ ઉપયોગી દવા છે. પાક છે કપાસ, થ્રિપ્સ આવતા બધા પાક માટે ઉપયોગી છે. માપ છે 20 ml 1 પંપમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ઉપયોગ થ્રિપ્સ માટે અને ઈંડાનાશક માટે. ઇમિડાક્લોપ્રિડ. પાક કપાસ. ઉપયોગ 1 માસનો કપાસ થાય ત્યારે ઈયળો માટે ખૂબ જ ઉપયોગી છે. માપ છે 1 પંપમાં 200 ગ્રામ 2 ચમચી સાફ પાવડર સાથે મિશ્રણ કરી અને છંટકાવ કરવો. ઇમામેક્ટિન બેન્ઝોએટ. પાક કપાસ. ઉપયોગ ઈયળ જોવા મળે ત્યારે ઈયળ નિયંત્રણ માટે. માપ છે 1 પંપમાં 5 ml પ્લસ 2 ચમચી સાફ પાવડર મિશ્રણ કરી છંટકાવ કરવો. કાર્બાન્ડિઝોલ. પાકમાં કપાસ, મગફળી. ઉપયોગ ફૂગ જોવા મળે ત્યારે. માપ છે 1 પંપમાં 20 ml પ્લસ 2 દિવાસળીના ખોખા સાફ પાવડરના ફૂગનાશક દવા માટે ઉપયોગ કરી શકાય. પેન્ડિમિથિલિન. નિંદામણનાશક દવા. પાક બધા પાકમાં ઉપયોગી છે. ઉપયોગ પાકની વાવણી પછી અને ઉગ્યા પહેલા પાછલા પગે છંટકાવ કરવાનો રહેશે. માપ છે 1 પંપમાં 40 ml. સંપૂર્ણ નિંદામણનાશક દવા છે. એટ્રાઝિન. નિંદામણનાશક દવા. પાક છે બાજરી, જુવાર, મકાઈ જેવા લાંબા પાંદવાળા પાક માટે નિંદામણનાશક માટે ઉપયોગી છે.
ઉપયોગ પાક ઉગ્યા પછી પિયત સાથે ટીપે ટીપે દવા દેવાથી નિંદામણ દૂર થાય છે. આવી રીતે આપણને વિવિધ ખાતરો, દવા અને બિયારણ વિશે માહિતી કાયમ માટે ઉપયોગી થશે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો.